આજનો બીજો વેરી મોસ્ટ ટાઈમ ટોપિક પૂર્ણ આંતરિક પરાવર્તન. વેરી મોસ્ટ ટાઈમ ટોપિક છે, ખાસ ધ્યાનથી. પહેલું આપણે ચર્ચા કરેલી કે પ્રકાશનું કિરણ અનુક્રમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય અથવા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો કિરણ કઈ બાજુ વળે અને કઈ બાજુ જાય ઝડપથી. તો જ્યારે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વળે અને આ લંબથી દૂર જાય. કિરણ એટલે અહીંયા જે વક્રીભૂત કોણ છે, આર ખૂણો વક્રીભૂત કોણ એ હંમેશા નાનો પડે અને અહીંયા જે વક્રીભૂત કોણ બને ખૂણો એ મોટો પડે. આ બે ટોપિક ખાસ ધ્યાન રાખવાના છે. રેડી? ઘટ માધ્યમને ઇંગ્લિશમાં કહેવાય ડેન્સર માધ્યમ અને પાતળા માધ્યમને ઇંગ્લિશમાં કહેવાય રેરર માધ્યમ. ડેન્સર અને રેરર. રેડી? ઓકે. હવે આપણે જે વાત કરવાની છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન. તો હંમેશા યાદ રાખવાનું કે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ ગતિ કરે. બરાબર છે અલ્પાહાર નેન્સી? આપણે મેવાડાબેન કૃષિ દેખાતા નહીં ભાઈ. મેવાડાબેન કૃષિ આવ્યા છે ને તો વાંધો નહીં. આ N2 માધ્યમ છે, ધારો કે આ ઘટ માધ્યમ લઈએ છીએ. આ N1 માધ્યમને પાતળું માધ્યમ કહીએ છીએ. રેડી? પાતળા તરીકે હવાનું માધ્યમ લઈએ છીએ અને એનો વક્રીભવનાંક 1 છે, આ બધાને ખબર છે. નહીં, આપણે પાણી લઈએ છીએ ધારો કે. હવે પ્રકાશનું કિરણ આપણે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ બતાવવાનું છે. એટલે અહીંયા ધારો કે બલ્બ પાણીમાં પ્રકાશિત કરીએ ધારો કે, તો એના પ્રકાશના કિરણો આપણે 4 બતાવીએ. ચાર પ્રકાશના કિરણોના કિસ્સાને આપણે ભણવાના છે. રેડી? જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સપાટીને લંબ રૂપે જાય તો એ ક્યારેય પણ વક્રીભવન પામે નહીં. એ મારી જેમ સીધું, જેમ તમે મને સીધો કહેતો હતા સાહેબ તમે સીધા છો એમ, કિરણ હંમેશા લંબ રૂપે જાય તો એ સીધે સીધું નીકળે. નો વક્રીભવન, નો વંકન. પણ જ્યારે ત્રાંસુ કિરણ હોય એ જ તમારું વક્રીભવન પામે. તો ત્રાંસુ કિરણ વક્રીભવન પામે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. તો આ તમારો આપાત કોણ θ1 કહું છું અને આ તમારો વક્રીભૂત કોણ θ2 બરાબર r કહું છું. ચલો બોલો આગળનું કિરણ. આ પહેલા નંબરના કિરણની વાત કરી, આ બીજા નંબરના કિરણના કિસ્સાની વાત કરી, આ ત્રીજા નંબરના કિરણના કિસ્સાની વાત કરી. ધીમે ધીમે કિરણ વંકન પામતું જાય તો માની લો કે હવે આ કિરણ સપાટી પર જ વંકન પામે છે આ રીતે. તો અહીંયા θ1 બરાબર અને θ2 એટલે 90 છે, r બરાબર 90. રેડી? ધીમે ધીમે આ ખૂણો મોટો થતો જશે. ધીમે ધીમે આ ખૂણો શું થશે? મોટો થતો જશે. રેડી? ઓકે. હવે આ જે પોઈન્ટ છે, તો આ એક કિસ્સાની વાત કરીએ, કેસ નંબર 3, કિરણ નંબર 3ના કિસ્સાની વાત કરીએ.
તો જ્યારે આપણે કિરણ નંબર 3 ના કિસ્સાની વાત કરીએ છીએ ત્યારે પ્રકાશનું કિરણ મહેરબાની કરીને બધાએ ઓકે, આ પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે જ્યારે વક્રીભૂત કોણ 90 થાય, જ્યારે વક્રીભૂત કોણ θ2 બરાબર r બરાબર 90 થાય ત્યારે આપણે જે આપાત કોણ માપીએ છીએ તો એ વખતનો જે આપાત કોણ છે એ કિસ્સાનો આપાત કોણ, એ આપાત કોણને θ1 બરાબર કોઈક બુકમાં IC લખેલું છે અને કોઈક બુકમાં C લખેલું છે, ગમે તે લખેલું, આપણે તો શુદ્ધ ગુજરાતીમાં કહેવાનું ક્રાંતિ કાકા કોણ, ક્રાંતિ કોણ. એટલે પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે જે કિસ્સામાં વક્રીભૂત કોણ 90 નો થાય એ વખતે જે આપાત કોણ મળે છે એને આપણે ક્રાંતિ કોણ C કહીશું. આપણી ગુજરાત બોર્ડની બુક પ્રમાણે C છે. રેડી? આગળ હવે કેસ નંબર 4 નંબરના કિરણ માટે આ 4 નંબરનું કિરણ આપણે ગતિ કરાવીએ. તો 4 નંબરના કિરણ માટે હવે જે કિરણ છે એ લંબથી આગળ વક્રીભવન પામવાની કોઈ વાત નથી, એટલે આગળ વક્રીભવન આ રીતે જ થશે. એનો મતલબ કે અહીંયા તમારો જે ખૂણો છે અહીંયા 90 અથવા 90 થી વધી ગયો એટલે θ2 અને r એ 90 પ્લસ થીટા થશે, કે ખૂણો 90 પ્લસ θ2 નો થવાનો. એ વખતે આજે આપાત કિરણ ઘટ માધ્યમમાંથી નીકળે છે આપાત કિરણ તો હવે આ કિરણનું ઘટ માધ્યમમાં જ પરાવર્તન થાય છે. એટલે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વક્રીભૂત કોણ r બરાબર વક્રીભૂત કોણ 90 થી મોટો થશે, જ્યારે વક્રીભૂત કોણ 90 થી મોટો થાય ત્યારે આપાત કિરણનું તેજ માધ્યમમાં સંપૂર્ણપણે પરાવર્તન થાય. તો આ જે ઘટના છે આને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. આને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. એ જ માધ્યમમાં સંપૂર્ણપણે પરાવર્તન થાય. તો બેઝિકલી કન્ડિશન ક્રાંતિકોણ માટે વક્રીભૂત કોણ 90 હોવો જોઈએ અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટે વક્રીભૂત કોણ તમારો 90 થી મોટો હોવો જોઈએ તો જ થાય. અને વેરી બેઝિક કન્ડિશન ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય તો જ, બાકી નહીં. રેડી? તો કેસ નંબર 3 કિરણ નંબર 3 માટે આપણે સ્નેલનો નિયમ વાપરીશું. સ્નેલના નિયમ માટે આપણે વાત કરી હતી કે જે માધ્યમ એનો ખૂણો, જે માધ્યમ તે ખૂણો, એ આપણે વાત કરી હતી. આ વાક્ય તમારે નાના મોટા યાદ રાખવાના છે. હવે કિરણ નંબર 3 માટે અહીંયા C ખૂણો છે, અહીંયા N2 માધ્યમ છે, અહીંયા C ખૂણો છે, અહીંયા N2 માધ્યમ છે. તો અહીંયા લખી શકાય N2 sin C. C ખૂણો છે અને N2 માધ્યમ છે. અહીંયા 90 ખૂણો છે ને N1 માધ્યમ છે. રેડી? તો 90 ખૂણો છે ને N1 માધ્યમ, તો N1 × sin 90.
sin 90 એટલે 1 અને n1 એટલે પણ હવાનો વક્રી ભવનાંક 1. તો n2 એટલે આપણે n લખીએ છીએ, અથવા આ રીતે જ રહેવા દો, n2/n1 કરો ઇન્ટુ sin c બરાબર 1. તો sin c બરાબર n1/n2, જ્યાં n1 એટલે 1 લખીએ છીએ અને n2 એટલે n લખીએ છીએ. તો sin c એટલે 1/n. રેડી? આ 1/n માં જે n લખીએ છીએ એ સાપેક્ષ વક્રી ભવનાંક છે, યાદ રાખવાનું છે. શું છે? સાપેક્ષ વક્રી ભવનાંક લેવું. આ ખાસ ધ્યાન રાખજો. સાપેક્ષ વક્રી ભવનાંક ગણવો. રેડી? તો આમાંથી sin c ને સૂત્ર કરતા બનાવો તો જવાબ થાય sin ઇનવર્સ 1/n. રેડી? ઓકે, આ બેઝિક તમારો ટોપિક હતો. આપણે જે વાત કરવાની છે હવે આની કન્ડિશનને, આની બેઝિક શરત છે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે હંમેશા યાદ રાખવાનું કે તમે જે આ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ખૂણાની વાત કરો છો, અને આપણે આપાત કોણ આઈ કહીશું, થીટા આઈ. તો આની સાપેક્ષે આ ખૂણો, એટલે આ ક્રાંતિ કોણ નાનો હશે અને આપાત કોણ તમારો મોટો હશે. ક્રાંતિ કોણ નાનો અને આપાત કોણ મોટો, એટલે આને આપણે ખાસ આઈ અથવા થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ સી. એટલે આપાત કોણ મોટો હોય હંમેશા કોના કરતાં? ક્રાંતિ કોણ કરતાં. આ કન્ડિશન વેરી મોસ્ટ ટાઈમ બી છે, તમારે યાદ રાખવાની છે. આમાં ક્યાંય ભૂલચૂક થાય નહીં. આમાં ક્યાંય ભૂલચૂક થાય નહીં. રેડી? તો ચલો, આ ટોપિકમાં ક્યાંય પણ ડાઉટ હોય તો તમે મને કહી દો પહેલાં. ચલો ઝડપથી. ચલો, આગળનો એક ટોપિક છે આપણી પાસે ક્રાંતિકોણ માટે જ. આગળનો એક ટોપિક છે ક્રાંતિકોણ માટે. સૂત્ર આપણી પાસે કંઈક આવું હતું, sin c બરાબર 1/n, જ્યાં n એટલે સાપેક્ષ વક્રી ભવનાંક. એમાં આપણે વાત કરી n1/n2. તો આને આપણે n1/n2 ની સાપેક્ષે v2/v1 બરાબર λ2/λ1. રેડી? જ્યાં 1 વાળો ભાગ પાતળું માધ્યમ હતું અને 2 વાળો ભાગ ઘટ માધ્યમ હતું. તો આ ઘટ માધ્યમ હતું, આ પાતળું માધ્યમ હતું. આ સ્નેલના નિયમ માટે ક્રાંતિકોણનું વ્યાપક સ્વરૂપ છે. સ્નેલના નિયમ માટે ક્રાંતિકોણનું વ્યાપક સ્વરૂપ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે આ તમારે. પણ હંમેશા કન્ડિશન એક જ કે કિરણ હંમેશા ઘટમાંથી પાતળામાં જવું જોઈએ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન TIR તરીકે લખાય ને. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. કન્ડિશન ક્રાંતિકોણને અનુલક્ષીને કોઈ પણ રાશિ સાથે સરખાવી શકાય. જે આપણે બેઝિકલી કામની રાશિ છે આ છે, એની શોર્ટકટ છે. ઓકે, બીજો વેરી મોસ્ટ ટાઈમ પી કન્સેપ્ટ છે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. જનરલી બધાને તકલીફ પડતી હોય તેવું એક આ ટોપિક છે, ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. આપણે એને એકદમ
શોર્ટકટથી સમજવાનો છે. જનરલી બધા છોકરા સૂત્રને ગોખે છે, તો આપણે ક્યાંય ગોખવાની વાત કરવાની નથી. મેવાડા કૃષિબેન ખાસ ધ્યાનથી, અને અલ્પાહાર નેન્સી અને અંટાળા નિધિ. રેડી? તો આપણે એક નાની આકૃતિ દોરીએ છીએ. મેવાડાબેન કૃષિ, ખાલી માઇક ઓન રાખજો. હું કહું ત્યારે બેટા, હું કહું ત્યારે. ચાલો, N1 તરીકે પાતળું માધ્યમ છે અને N2 તરીકે ઘટ માધ્યમ છે. અહીંયા વસ્તુ છે, આ વસ્તુ છે. વસ્તુથી અહીંયા અંતરને આપણે યુ કહીએ છીએ. ધારો કે આ ગોળીય સપાટીનું સેન્ટર હોય તો આ અંતરને આર કહેવાય, અને અહીંયા પ્રતિબિંબ મળતું હોય તો આ અંતરને વી કહેવાય. રેડી? અને આપણે જે કેસની વાત કરીએ છીએ એમાં કિરણ, વસ્તુરૂપી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. રેડી? તો આનું સૂત્ર બધાને ખબર છે. કેવી રીતે? તો -N1/U પ્લસ N2/V બરાબર N2 - N1/R. ચલો મેવાડાબેન કૃષિ, માઇક ઓન કરો હવે, તમારો વારો. બરાબર છે? હવે ખાસ ધ્યાનથી એક શબ્દ લખું છું. જે માધ્યમ, તે અંતર અને સંજ્ઞા પ્રણાલી. લેન્સનું કોઈ પણ દાખલો હોય અને આ સૂત્ર બનાવવાનું હોય તો આ એક જ વાક્યથી સેટ કરવાનું. આ એક જ વાક્યથી આપણે સેટ કરવાનું છે. જો મેવાડાબેન કૃષિ ધ્યાનથી જોજો. કયું માધ્યમ છે? N1. તેનું અંતર કયું છે? યુ છે. મેવાડાબેન કૃષિ. ઓકે, N1/U. પછી અહીંયા N2 છે તો અંતર V છે, પ્રતિબિંબ અંતર N2/V. કિરણ N1 માંથી N2 જાય તો આપણે યાદ રાખવાનું N2 - N1. જેમાં જાય એ પહેલાં લખવાનું, ભાગ્યા અંતર R એઝ ઇટ ઇઝ. હવે સંજ્ઞા પ્રણાલી. અહીંથી આ બાજુના અંતરને માઇનસ લખવાનું, અહીંથી આ બાજુના અંતરને પ્લસ લખવાનું. મેવાડાબેન કૃષિ, અવાજ બધો ઓછો રાખો. રેડી? અહીંથી આ અંતરને માઇનસ અને અહીંથી આ અંતરને પ્લસ કરવાનું. તો આ સંજ્ઞા પ્રણાલી આ પ્રમાણે. હવે કૃષિબેન તમારે આ બીજું માધ્યમ જાતે સેટ કરવાનું છે, મને જરા કહેવાનું છે. ખાસ ધ્યાનથી જોજો. ધ્યાનથી. અત્યારે માઇક બંધ કરી દો, હું તમને કહું ત્યારે. અહીંથી આ અંતર યુ છે, આ N2 માધ્યમ છે, ઘટ માધ્યમ છે, અને N1 માધ્યમ છે, પાતળું માધ્યમ છે. અહીંથી આ અંતરને R કહીએ છીએ અને અહીંથી આ અંતરને V, વસ્તુનું પ્રતિબિંબ કહીએ છીએ. અને હવે આ કિસ્સામાં આપણે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં લઈએ છીએ. ચલો, ખાસ ધ્યાનથી મેં તમને કીધું એ પ્રમાણે જે માધ્યમ, એ અંતર અને સંજ્ઞા પ્રણાલી. ચલો મેવાડાબેન કૃષિ, પહેલું કયું માધ્યમ છે? N2 અને અંતર કયું છે? વેરી ગુડ. પછી N1/V. રેડી? ક્યાંથી ક્યાં છે? N2 માંથી N1 એટલે આ પહેલા લખવાનું. હવે સંજ્ઞા પ્રણાલી. અહીંથી આ અંતરને શું લખાય? અહીંથી આ અંતરને શું લખાય? પતી ગયું. આ એક વાક્ય યાદ રાખો, સિમ્પલ અને શોર્ટ. સૌથી વધારે તકલીફ પડતી હોય તો આ ટોપિકમાં છોકરાઓને, જે આપણે અહીંથી કાઢી નાખીએ. કયું વાક્ય યાદ રાખવાનું? જે માધ્યમ, તે અંતર અને સંજ્ઞા પ્રણાલી. અલ્પાહાર નેન્સી, જરા બોલો બે વાર. શું કહે છે આ માધ્યમ? આ વાક્ય બોલો, અલ્પાહાર નેન્સી. ફરીથી એકવાર.
અંટળા નિધિમાં આઇકોન કરો. આ બોલો શું લખ્યું છે? ફરીથી એકવાર. ઓકે, હવે નાવડિયા નેન્સી ફટાફટ માઇક ઓન કરીને બોલી જાઓ. 2 વાર. ઓકે, બસ આપણે એ જ કર્યું, બીજું કશી જ નવીનતા કરી નથી. બીજી કોઈ નવીનતા આપણે કરી નથી. ટોપિક વેરી મોસ્ટ આઈએમપી છે, ગોખવાની જરૂર છે નહીં, ગોખવાની જરૂર નથી, એટલા માટે મેં તમને વાક્ય આપી દીધું. હા કે ના? હા કે ના? આગળ. હવે આગળનો ટોપિક આપણી પાસે આ છે. લેન્સ માટે લેન્સનો ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે લેન્સના પ્રકારો. તમે લેન્સના 2 જ પ્રકારો ભણી ગયા, અંતર્ગોળ અને બહિર્ગોળ. આપણે લેન્સના 6 પ્રકારોની વાત કરવાની છે. ખાસ ધ્યાનથી, એક લેન્સ આવો હોઈ શકે અને એક લેન્સ આવો પણ હોઈ શકે. ચલો બોલો, આ લેન્સને શું કહેવાય? તો આને આપણે શુદ્ધ ફિઝિક્સમાં દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાનું છે. આને આપણે કહેવાનું શુદ્ધ ફિઝિક્સમાં દ્વિઅંતર્ગોળ લેન્સ. એકદમ ધ્યાનથી. રેડી? ઓકે. બીજો એક આવો લેન્સ છે, ખાસ ધ્યાનથી. રેડી? તો લેન્સની આ બાજુનો ભાગ સમતલ છે એટલે આને સમતલ શબ્દ વાપરવાનો. આ બાજુનો ભાગ બહિર્ગોળ છે એટલે આને બહિર્ગોળ શબ્દ વાપરવાનો. આ લેન્સને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. સેમ વે આવી રીતે આ ભાગ સમતલ છે અને આ ભાગ અંતર્ગોળ છે, તો એને આ રીતે યાદ રાખવાનું, સમતલ અંતર્ગોળ લેન્સ. આ ભાગ બહિર્ગોળ છે અને આ ભાગ સમતલ છે, તો આને કહેવાય બહિર્ગોળ સમતલ. આ ભાગ અંતર્ગોળ છે અને આ ભાગ સમતલ છે, તો આને કહેવાય અંતર્ગોળ સમતલ લેન્સ. કેટલા પ્રકાર થયા લેન્સના ટોટલ? મેવાડાબેન કૃષિ અને નાવડિયા નેન્સી. વેરી ગુડ. ભગવાન તારી આત્માને શાંતિ આપે. ચલો, આ બાજુની સપાટીની ત્રિજ્યાને R1 કહેવાનું, આ બાજુની સપાટીની ત્રિજ્યાને R2, આ બાજુની સપાટીની ત્રિજ્યાને R1 અને R2. બેઝિક કન્ટેન્ટ આપણે જે વાપરવાના છે, કામ લાગશે હું લખી નાખું છું, સમજાવી દઉં છું ખાસ ધ્યાનથી. R1 R2 R1 R2. હવે તમારા દાખલા ગણવામાં R1 R2 ધન અને ઋણ લેવાના કેવી રીતે? તો પહેલો પોઈન્ટ, આ સપાટીનો આકાર તમે ધ્યાન રાખો. આ સપાટીના આકારને ધન તરીકે લેવાનો, આ આકારને, તો આ આકારને ઋણ તરીકે લેવાનો. જો ધ્યાનથી, આ આકાર આવો છે ને, તો એ આકાર અહીંયા દેખાય છે, જો આવો આકાર, તો એને ધન તરીકે લેવાનો. આ આકાર આવો છે, તો આકાર આવો છે અહીંયા, તો એને ઋણ તરીકે લેવાનો. ચલો બોલામાં ખબર પડી કે ના પડી? પડી નહીં, પડી. આ સમતલ છે, સમતલના ભાગને વક્રતા ત્રિજ્યાને ઇન્ફિનિટિવ કહેવાય. તો સમતલ જ્યાં દેખાય ત્યાં બધે આપણે ઇન્ફિનિટિવ 2 ફિકર લખી નાખવાનું. સમતલ શબ્દ આવે એટલે બધે ઇન્ફિનિટિવ લખી નાખવાનું, 2 ફિકર. સમતલ શબ્દ આવે એટલે ઇન્ફિનિટિવ. હવે પાછું પ્લસ માઇનસ. તો આ ભાગને આપણે શું વાત કરી? માઇનસ તરીકે, તો આ માઇનસ તરીકે. આ ભાગને શું વાત કરી? પ્લસ તરીકે, તો આ પ્લસ જ હોય હંમેશા. આ ભાગને આપણે શું વાત કરી? પ્લસ તરીકે.
અને આ ભાગને આપણે માઇનસ તરીકે. ચલો આમાં ખબર પડી કે ના પડી ફટાફટ રિપ્લાય કરી દો. વેરી મોસ્ટ ટાઈમ બી છે, ખાસ ધ્યાનથી, એકદમ ઇઝી રીતે છે. રેડી? પછી લેન્સ વડે વક્રીભવન. મેં તમને આગળ એક વાક્ય યાદ રખાવ્યું, વાક્યથી આપણે લેન્સનો ટોટલ જવાબ લાવવાનો છે, સૂત્ર આપણે સેટ કરવાનું છે. રેડી? જોજો ધ્યાનથી એકદમ. આ આપણી પાસે પાતળો લેન્સ છે, લેન્સની આ મુખ્ય અક્ષ છે. સમય ઓછો છે અને ટોપિક લાંબો છે, એટલે થોડું ધ્યાન રાખજો ઉતાવળે. આ વસ્તુ છે, વસ્તુથી આ સપાટી સુધીનું અંતરને વસ્તુ અંતર કહેવાય. આ સપાટીને R1 કહીશું ને આ સપાટીને R2 કહીશું. આ સપાટી નંબર 1 ને આ સપાટી નંબર 2. આ ઓપ્ટિકલ સેન્ટર, અહીંથી આ અંતરને આપણે V કહીશું. રેડી? કિરણમાં આ N1 માધ્યમ છે, પાતળું માધ્યમ છે. આ N1 માધ્યમ છે, પાતળું જ માધ્યમ છે, હવાનું જ માધ્યમ છે. N2 માધ્યમ ઘટ માધ્યમ કાચનું અહીંયા છે. તો કાચની અંદર જે પ્રતિબિંબ મળે એ આભાસી મળે અને આપણે V ડેશ તરીકે લખીશું. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો બોલો, આમાં ખબર પડી કે ના પડી? હા કે ના? હવે જો ધ્યાનથી એકદમ શોર્ટકટ રીતે દાખલો ગણીશું. પ્રશ્ન તમારો અહીંયા તૈયાર થશે. અહીંયા કિરણ પાતળામાંથી પહેલી સપાટી માટે ઘટમાં જાય છે. તો અહીંયા પાતળામાંથી ઘટમાં, પછી ઘટમાંથી પાતળામાં, તો ઘટમાંથી પાતળામાં, એટલે N1 થી N2 અને અહીંયા N2 થી N1. ચલો આમાં ખબર પડી કે ના પડી? હા કે ના? ઓકે. હવે ખાસ ધ્યાનથી. હવે અંટાળા નિધિ, હમણાં આપણે કયું વાક્ય બોલ્યા આગળ? નાવડે એનસી, બરાબર છે. અલ્પાહાર નેન્સી, ચલો મેવાડાબેન કૃષિ માઇક ઓન કરો ફટાફટ. સૂત્ર લખાવો મને આ બે ભાગનું. મેવાડાબેન કૃષિ, આમાં આ ભાગનું સૂત્ર લખાવો. ચલો ફટાફટ સૂત્ર લખાવો. જે માધ્યમ એનું અંતર N1 upon U માઇનસ, પછી N2 અને V ડેશ, N2 અને V ડેશ સપાટીની આ બાજુ મળે છે એટલે ધન લખવાનું. રેડી? પાતળામાંથી ઘટમાં એટલે N2 માઇનસ N1 બાય આ સપાટીની ત્રિજ્યા R1 છે, તો અહીંયા R1 લખી નાખ્યું. ચલો બોલો, બરાબર છે બધા? થઈ ગયું ઇઝી આ ટોપિક તમારો? મેવાડાબેન કૃષિ, ઓકે. હવે અહીંયા, હવે અહીંથી અહીંયા જાય છે, અહીંથી અહીંયા, એટલે આ સપાટીને રેફરન્સ રાખવાની. તો N2 અને V ડેશ છે, હા કે ના? N2 upon V ડેશ. રેડી? પછી N1 upon V, હા કે ના? બરાબર અહીંથી અહીંયા, એટલે N1 માઇનસ N2 બાય R2. વેરી ગુડ. સંજ્ઞા પ્રણાલી, અહીંથી આ બાજુના અંતરને ધન અને અહીંથી આ બાજુના અહીંથી આ બાજુના અંતરને માઇનસ અને અહીંથી આ બાજુના અંતરને ધન. તો આ માઇનસ અને આ ધન. ચલો રેડી? હવે આ બે સમીકરણનો સરવાળો કરવાનો અને સાદરૂપ આપવાનું. તો એ જવાબ તમને ટોટલ મળે છે, એને કહેવાય લેન્સ મેકરનું સૂત્ર. એ સૂત્ર હું આખું લખી નાખું છું, તમારે યાદ રાખવાનું છે આ રીતે, જે તમે ભણી ગયા છો. ચલો
આ સૂત્ર બધા ભણી ગયા છો કે નહીં? રિપ્લાય કરો ફટાફટ. રેડી? આ સૂત્ર, હા, થિયરીનો સૌથી હાર્ડ ટોપિક આ છે. એનું હૃદય કહેવાય એવા બે સૂત્ર, પછી એનો સરવાળો કરો અને સાદરૂપ આપો તો આ તમને જવાબ મળે. રેડી? હવે આમાં લેન્સ આ એક જ ના હોઈ શકે, આ લેન્સ આ 6 માંથી કોઈ પણ હોઈ શકે. આ તમારો જી નીટનો ટોપિક. આ 6 માંથી કોઈ પણ લેન્સ હોઈ શકે, તો એના માટે કોઈ ગભરાવાની જરૂર નથી. સૂત્રમાં ખાલી R1 અને R2 જ છાપવાના છે, બીજું કશું છાપવાનું નથી. એ R1 R2 કેવા લખવાના તો મેં તમને કહી દીધું. ધન ઋણ કેવી રીતે લખવાના, ધન ઋણ કેવી રીતે લખવાના મેં તમને છપાઈ દીધું. રેડી? તો ખાસ બને તો લખીને વ્યવસ્થિત નોટમાં ઉતારજો. વેરી મોસ્ટ ટાઈમ યાદનો ટોપિક હતો, જે અસંખ્ય MCQ સોલ્વ કરવા માટેની આ એકદમ બેઝિક રીત તમને મેં સમજાવી. રેડી? તો નેક્સ્ટ ટાઈમ આપણે આની આગળના ટોપિકની વાત કરીશું. ત્યાં સુધી તમારા સાહેબને રજા આપો. ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ.